જ્ઞાન ધારા અને ઉદય ધારા બે જુદી પ્રણમે છે. આવે છે ને શાસ્ત્રમાં. જ્ઞાન એટલે સ્વરૂપ શુદ્ધ પૂર્ણ પરમાત્મા સ્વરૂપ છે તેનું જ્ઞાન પણ વર્તે છે, અને જેટલો રાગ થાય છે એવો રાગ ધારા પણ વર્તે છે. એ ઉદય ધારા કીધી. રાગ થાય છે એટલે ઉદય ધારા. હા હા હા. જેમાં સૂક્ષ્મ ને ઉપસમ પણ મારી ચીજમાં નથી, એ પણ વ્યવહાર છે. હા, પૂર્ણ શુદ્ધ સ્વરૂપ ચૈતન ઘન આનંદ કંદ એક રૂપ સ્વભાવ ધ્રુવ અનાદિ અનંત. હા હા. એનું સમ્યક દર્શન થતા એને રાગની એકતા રૂપી લેપ થતો નથી, એમ એટલું કેવું છે. બે ધારા જુદી પ્રણમે છે એટલું કેવું છે. તો ખરો રાગ. રાગની ધારા જ્ઞાનમાં વર્ગની તરીકે જાણવામાં રહે છે. હા હા. આવી વાત છે. પુસ્તક તો આવી ગયું છે ભાઈ, આવી ગયું છે નહીં? હિન્દી આવી. જ્ઞાન ધારા એટલે વસ્તુના સ્વરૂપનું જે જ્ઞાન થયું છે પર્યાયમાં, એ જ્ઞાન તો કાયમ ધારા વર્તે છે. હા હા. જેમ ધ્રુવ ધારા વર્તે છે એમ ધ્રુવનું જે જ્ઞાન થયું અનુભવ, એ જ્ઞાન પણ કાયમ વર્તે છે ભલે પર્યાય. હા. અને ઉદય ધારા રાગનો વિકલ્પ જે છે શુભ કે અશુભ બે જુદી થાય છે, બે જુદી પ્રણમે છે. અલ્પ અસ્થિરતા છે. રાગ આવે છે એટલે અલ્પ અસ્થિરતા છે. ભલે ચોથે ગુણ સ્થાને હોય તો પણ તેને અનંતાનુબંધી અને મિથ્યાત્વનો નાશ થવાથી એ રાગ છે તેને પણ અલ્પ ગણવામાં આવ્યો છે, અનંતાનુબંધીની અપેક્ષાએ. કેમ કે અનંત છે એ મિથ્યા છે, અને એની સાથે અનુબંધ સંબંધવાળો કસાય તેને અનંતાનુબંધી કહે છે. એવો અનંત અનાનુબંધી કસાય સ્વરૂપની દ્રષ્ટિને જ્ઞાન થતા તે મિથ્યાત્વને અનંતાનુબંધીનો નાશી જાય છે. એટલી સ્થિરતા ધારા પણ સદાય વર્તે છે. અલ્પ સ્થિરતા છે તે પોતાના પુરુષાર્થની નબળાઈથી થાય છે, કર્મથી થાય છે એમ નહીં. પર દ્રવ્યને અને સ્વદ્રવ્યને શું સંબંધ છે? નિમિત્ત સંબંધ એટલે પૃથક. એનાથી આમાં થાય ને આનાથી એમાં થાય એવું ક્યાંય છે નહીં. હા હા. દરેક પોતાની પર્યાયમાં દ્રવ્ય ગુણ તો છે ધ્રુવ, દરેક પોતાની પર્યાયમાં વર્તે, કર્મ પણ એની ઉદયની પર્યાયમાં વર્તે. હા હા હા. એ પોતાના પુરુષાર્થની નબળાઈથી થાય છે અલ્પ અસ્થિરતા. તેના પણ જ્ઞાતા રહે છે. હા હા. જાણનાર રહે છે. જો આનું નામ સંકિતિ. એ રાગ થાય છે એનો જાણનાર રહે છે, મારા છે માનનાર રહેતો નથી. હા હા. આવું એનું સ્વરૂપ છે સમ્યક દર્શન ને જ્ઞાન. તથાપિ
કહાનવાણીના અંકાએ મૂલ્યના કદી તથાપિ માતવાણીના અંકાએ મૂલ્યના કદી પરમ કૃપાળુ પૂજ્ય સદગુરુ દેવનો જય હો. પ્રસામૂર્તિ પૂજ્ય ભગવતી માતનો જય હો. જીનવાણી માતનો જય હો. પરમ મિત્રાગ દિગંબર જૈન